ત્યારે અંતર્યામી શ્રીહરિએ જીવા ખાચરને હિમરાજ શાહ તરફ નિર્દેશ કરતા કહ્યું, જીવા બાપુ, આ શ્રાવકે એવી કઠણ પ્રતિજ્ઞા લીધી છે કે અમારા દર્શન ક્યારેય ન કરવા. તે જ સમયે તેમને 4 યમદૂતો દેખાયા, જેઓ તેમની પર દંડવાળી કરવા લાગ્યા. આ અત્યંત કપરી ઘડીએ હિમરાજ શાહને શ્રીહરિનું પેલું વચન યાદ આવ્યું. ગઢપુરમાં શ્રીજી મહારાજના નિવાસ દરમિયાન જીવા ખાચરે ભક્તિભાવથી પ્રેરાઈને પોતાની ત્યાં શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન કર્યું હતું. ભક્તવત્સલ શ્રીહરિએ તેમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને કથા શ્રવણ માટે તેઓ દરરોજ નિયમિતપણે જીવા ખાચરના દરબારમાં પધારતા હતા. એક દિવસ કથા પૂર્ણ થયા બાદ શ્રીહરિ જીવા ખાચરની સાથે દાદા ખાચરના દરબાર તરફ જવા નીકળ્યા. માર્ગમાં હિમરાજ શાહ નામના એક વણિકની દુકાન આવતી હતી. હિમરાજ શાહ ચુસ્ત શ્રાવક એટલે કે પાક્કા જૈન ધર્મી હતા અને તેમણે મનમાં એવી દ્રઢ ટેક લીધી હતી કે ગમે તે થાય પણ સ્વામિનારાયણ ભગવાનના સામું ક્યારેય ન જોવું. જ્યારે તેઓ હિમરાજ શાહની દુકાન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અંતર્યામી શ્રીહરિએ જીવા ખાચરને હિમરાજ શાહ તરફ નિર્દેશ કરતા કહ્યું, જીવા બાપુ, આ શ્રાવકે એવી કઠણ પ્રતિજ્ઞા લીધી છે કે અમારા દર્શન ક્યારેય ન કરવા. આ સાંભળીને ક્ષત્રિય વટ ધરાવતા જીવા ખાચર આવેશમાં આવી ગયા અને બોલ્યા, મહારાજ, આપ આજ્ઞા આપો એટલી જ વાર છે. એને પગેથી પકડીને એવો ઉછાળું કે સીધો ઘેલા નદીમાં જઈને પડે, અને જો આપ કહો તો બળપૂર્વક તેને આપના ચરણારવિંદમાં લાવીને નાખું. જીવા ખાચરના આ ઉગ્ર વચનો સાંભળી મહારાજે શાંતિથી જવાબ આપ્યો, જીવા બાપુ, એવું કાંઈ જ કરવાની કે બળ વાપરવાની જરૂર નથી. એ તો એની મેળે જ પ્રેમથી અમારા દર્શન કરશે. આમ હિમરાજ શાહના ભાવિ પરિવર્તનની સંકેત આપતી વાતો કરતા કરતા શ્રીહરિ દાદા ખાચરના દરબારમાં પધાર્યા. એક દિવસ કથા સાંભળીને પાછા વળતી વખતે શ્રીહરિ જ્યારે હિમરાજ શાહની દુકાન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક 2 સાંડ લડતા લડતા ત્યાં આવી ચડ્યા. આ અણધારી આફતથી બચવા માટે શ્રીહરિ હિમરાજ શાહની દુકાનના ઓટલા પર ચડી ગયા. હિમરાજ શાહે પોતાની ટેક ભૂલીને મહારાજ માટે આસન પાથર્યું અને આદરપૂર્વક પધારવા વિનંતી કરી. હિમરાજ શાહના આ આદરથી પ્રસન્ન થઈને શ્રીહરિએ તેમને મોટું વચન આપ્યું, હિમરાજ શાહ, તમે આજે અમારો આદર કર્યો છે, માટે તમારા અંત સમયે અમે તમને તેરવા જરૂર આવશું. પ્રભુ તરીકે અમારે આટલું તો કરવું જ પડે. હિમરાજ શાહને પોતાની ટેક તૂટ્યાનો પશ્ચાતાપ થયો. તેથી તેમણે અપાસરામાં જઈ ગોરજીને બધી વાત કરી. ગોરજીએ તેમને પ્રાયશ્ચિત તરીકે 15 દિવસના ઉપવાસ કરવાની સલાહ આપી, જે હિમરાજ શાહે શ્રદ્ધાપૂર્વક શરૂ કર્યા. ઉપવાસના 10મા દિવસે તેમને સખત તાવ આવ્યો અને શરીરમાં એટલી અશક્તિ આવી ગઈ કે બેસવું કે સૂવું પણ મુશ્કેલ થઈ ગયું. તેમની હાલત બગડતા ભત્રીજાએ ગોરજીને બોલાવી શાંતિ માટે પુસ્તક વાંચવા કહ્યું. પણ હિમરાજ શાહનું દુઃખ ઓછું થવાને બદલે વધવા લાગ્યું. તે જ સમયે તેમને 4 યમદૂતો દેખાયા, જેઓ તેમની પર દંડવાળી કરવા લાગ્યા. આ અત્યંત કપરી ઘડીએ
હિમરાજ શાને શ્રીહરિનું પેલું વચન યાદ આવ્યું. તેમણે મનોમન વિચાર્યું કે મહારાજે મને દુકાન પર કહ્યું હતું કે અંત સમયે સહાય કરશે, તો હજુ સુધી તેઓ કેમ આવ્યા નથી? શું તેમનું વચન ખોટું હશે? જો તેઓ સાક્ષાત ભગવાન હોય તો આ સમયે મારે પાસે જરૂર આવવા જોઈએ. હિમરાજ શાહ શંકા અને પીડાની વચ્ચે શ્રીહરિના વચન પાલનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હિમરાજ શાહના મનમાં જ્યારે સંકલ્પ થયો, તે જ ક્ષણે એક અદ્ભુત ચમત્કાર સર્જાયો. ત્યાં અચાનક બે તેજસ્વી સંતો પ્રગટ થયા, જેમના દર્શન માત્રથી હિમરાજ શાહ સ્તબ્ધ થઈ ગયા. આ સંતોએ નિર્ભય બનીને યમદૂતોને પડકાર ફેંક્યો અને પૂછ્યું કે તમે આ જીવને લેવા માટે શા માટે આવ્યા છો અને તેને આટલી પીડા શા માટે આપી રહ્યા છો? સંતોના આ સવાલનો યમદૂતોએ અત્યંત રૂઆબ અને ક્રોધ સાથે જવાબ આપ્યો કે આ જીવ તમારો ભક્ત નથી, તો તમે શા માટે વચ્ચે પડો છો? એને ક્યારેય સ્વામિનારાયણના દર્શન કર્યા નથી, તેથી આજે અમે એને મારી મારીને એના શ્વાસ કાઢી નાખીશું અને તેને યમપુરીમાં લઈ જઈશું. યમદૂતોની આ વાત સાંભળી સંતોએ પણ સામે મોટો પડકાર કર્યો અને ચેતવણી આપી કે હવે સીધી રીતે માની જાઓ અને આ ભક્તને મૂકીને અહીંથી ચાલ્યા જાઓ. પરંતુ યમદૂતો પોતાની જીદ પર અડગ રહ્યા અને બોલ્યા કે એ કોઈ પણ સંજોગોમાં શક્ય નથી. અમે આ જીવને લીધા વિના અહીંથી પાછા નહીં જઈએ. યમના શબ્દો સાંભળતા જ સંતોએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને તે ચારેય યમદૂતોને ગળેથી પકડી લીધા. જે યમના માત્રથી ભલભલા થથરી ઉઠે, તેમને ગળેથી ઝાલવાનું સામર્થ્ય માત્ર સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપ અને બળનું જ હતું. સંતોએ યમદૂતોને એવો જોરદાર ધક્કો માર્યો કે તેઓ સીધા ઘરના કઠેડા સાથે જઈને અથડાયા અને તે કઠેડો તૂટી પડ્યો. સંતોનું આવું પરાક્રમ જોઈને યમદૂતો તો જીવ લઈને ત્યાંથી નાસી છૂટ્યા. હિમરાજ શાહે આ સમગ્ર દ્રશ્ય પોતાની નજરે નિહાળ્યું અને તે જ ક્ષણે તેમને પાકો ભરોસો બેસી ગયો કે સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન છે. સંતોના દર્શન થતાં જ તેમના હૈયે પરમ શાંતિ થઈ ગઈ અને રોગની બધી જ પીડા તથા દુઃખ પળવારમાં ટળી ગયા. હિમરાજ શાહે આ દિવ્ય અનુભવ બાદ તત્કાળ પોતાના સંબંધીઓને બોલાવ્યા અને દ્રઢતાપૂર્વક કહ્યું, તમે 4 જણ મારો ખાટલો ઉપાડો અને અત્યારે જ મને દાદા ખાચરના દરબારમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા લઈ જાઓ. સંબંધીઓએ તેમને રોકવાનો પ્રયત્ન કરતા સમજાવ્યા કે આપણે જ્ઞાતિએ શ્રાવક છીએ અને તમે તો આપણા સમાજના મુખ્ય વ્યક્તિ છો, માટે તમારું ત્યાં જવું ઉચિત નથી. પરંતુ હિમરાજ શાહ પોતાની વાત પર અડગ રહ્યા અને સાફ શબ્દોમાં કહી દીધું કે જો તેઓ નહીં લઈ જાય તો પણ તેઓ ગમે તેમ કરીને ત્યાં જશે જ. હિમરાજ શાહની આવી મક્કમતા જોઈને અંતે સંબંધીઓ તૈયાર થયા, પરંતુ તેમણે અંદરોઅંદર એવો ઠરાવ કર્યો કે તેઓ ખાટલો ઉપાડીને જશે ખરા, પણ પોતે સ્વામિનારાયણ ભગવાનની સામે જોશે નહીં. આ રીતે હિમરાજ શાહને ખાટલા સહિત દાદા ખાચરના દરબારમાં લાવવામાં આવ્યા. તે સમયે શ્રીહરિ વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીએ પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને બિરાજમાન હતા. શ્રીહરિ પાસે પહોંચતા જ હિમરાજ શાહનું હૃદય ભરાઈ આવ્યું અને તેઓ હાથ જોડી
ગદગદ કંઠે બોલ્યા કે મહારાજ, તમે મારા પર અપાર કરુણા કરી છે. આજે મારું મૃત્યુ નિશ્ચિત હતું, પણ તમે 2 સંતોને મોકલી મને યમના સખત પ્રહાર અને કાળના પંજામાંથી ઉગારી લીધો છે. એ સંતોએ યમદૂતોને એવો જોરદાર ધક્કો માર્યો કે મારા ઘરનો કઠેડો પણ તૂટી પડ્યો. તમે આપેલું વચન પાળીને અંત સમયે મારી રક્ષા કરી છે. ત્યારે શ્રીહરિએ એક સામાન્ય મનુષ્યની જેમ આશ્ચર્ય વ્યક્ત કરતા પૂછ્યું કે હિમરાજ શાહ, ધક્કો મારવાથી કઠેડો તૂટી જાય એવી વાત કેવી રીતે માની શકાય? હિમરાજ શાહે પૂરા આત્મવિશ્વાસ સાથે કહ્યું કે જો તમને વિશ્વાસ ન હોય તો આપ અત્યારે જ કોઈને મોકલીને તપાસ કરાવો. મહારાજની આજ્ઞાથી સંતો, પાર્ષદો અને ગામના અન્ય લોકો, જેમાં કેટલાક કુસંગીઓ પણ હતા, તે ખાતરી કરવા હિમરાજ શાહના ઘરે ગયા. થોડી વારમાં સૌ પાછા આવ્યા અને મહારાજને સમાચાર આપ્યા કે હિમરાજ શાહની વાત બિલકુલ સાચી છે. ઘરનો કઠેડો ખરેખર તૂટી પડ્યો છે. જ્યારે શ્રીહરિએ ફરીથી મશ્કરીમાં કહ્યું કે તમે કદાચ અમને સારું લગાડવા માટે આવું બોલતા હશો, ત્યારે પેલા કુસંગીઓએ પણ સાક્ષી પુરાવી કે મહારાજ, વાત સત્ય છે. કઠેડો તૂટીને નીચે પડ્યો છે. આ અદ્ભુત લીલા અને સાક્ષાત્કારથી હિમરાજ શાહને જાણે નવું જીવન મળ્યું હોય તેવો અસીમ આનંદ થયો. પ્રભુના શરણે સંપૂર્ણ સમર્પિત થઈને તેમણે પ્રાર્થના કરી કે હે પ્રભુ, આવતીકાલે સવારે આપ આપના તમામ સંતો સહિત મારે ઘેર ભોજન માટે પધારજો અને મારી રસોઈ સ્વીકારી મને કૃતાર્થ કરજો. શ્રીહરિએ હિમરાજ શાહને સાવચેત કરતા કહ્યું કે પણ હિમરાજ શાહ, આમાં તમને જ્ઞાતિની ઉપાધિ થશે. પ્રભુએ થોડી હા ના કર્યા બાદ અંતે તેમની રસોઈની વિનંતીનો સ્વીકાર કર્યો. તે સમયે બાજુમાં બેઠેલા જીવા ખાચરને મહારાજે હસતા મુખે યાદ અપાવ્યું કે જીવા બાપુ, તમે તો કહેતા હતા કે તેને પગેથી ઝાલીને ઘેલા નદીમાં ફેંકવો અથવા બળપૂર્વક અમારા ચરણોમાં નાખવો. પણ જુઓ, આ હિમરાજ શાહ તો કોઈ પણ જાતના જોર જુલમ વિના પોતે જ ભાવથી અમારા ચરણોમાં આવી ગયા. મહારાજની આ વાત સાંભળી જીવા કાચર ગદગદ થઈ ગયા અને હાથ જોડીને બોલ્યા, હા મહારાજ, આપ તો સમગ્ર જગતના કર્તા અને નિયંતા છો. જેમ ખેડૂત બળદને નાથ બાંધીને પોતાની મરજી મુજબ દોરે, તેમ આ જગતના તમામ જીવોના નાડી પ્રાણ આપના હાથમાં છે. આપ જે જીવને જ્યાં લઈ જવા ઈચ્છો ત્યાં તે જાય છે. ત્યારબાદ હિમરાજ શાહ ખાટલામાં બેસીને પોતાના ઘેર ગયા અને બીજા દિવસની રસોઈ માટેની તડામાર તૈયારીઓ શરૂ કરાવી. જ્યારે અન્ય શ્રાવકોને ખબર પડી કે હિમરાજ શાહ સ્વામિનારાયણ ભગવાનની રસોઈ કરી રહ્યા છે, ત્યારે તેઓ વિરોધ કરવા આવી પહોંચ્યા. તેમણે હિમરાજ શાહને સમજાવતા કહ્યું કે તમે આપણી જ્ઞાતિમાં અગ્રણી ગણાવો છો, માટે તમારાથી આવી રીતે રસોઈ ન અપાય. પરંતુ હિમરાજ શાહ હવે સત્ય સમજી ગયા હતા. તેમણે મક્કમતાથી કહી દીધું કે મારે હવે તમારી કોઈ સલાહની જરૂર નથી. હું તો રસોઈ આપીશ જ. ગામના 2-4 મહાજન લોકોએ પણ ભેગા થઈને દબાણ કર્યું, પણ હિમરાજ શાહ પોતાની ટેક પર અડગ રહ્યા. બીજે દિવસે સવારે રસોઈ તૈયાર થઈ એટલે હિમરાજ શાહે ભગવાનને તેડવા માટે માણસ મોકલ્યા.
શ્રીહરિ પોતાના વિશાળ સંત સમુદાય સાથે હિમરાજ શાહના આંગણે પધાર્યા. સંતોની પંક્તિઓ પડી અને મહારાજ પોતે પીરસવા માટે ઊભા થયા. સંતોને જમાડીને પ્રભુ જ્યારે ભક્તોની પંક્તિમાં પીરસવા પધાર્યા ત્યારે ત્યાં ખેતો અને ભીમો નામના ભક્તો પણ બેઠા હતા. મહારાજે તેમના પતરાળામાં લાડુ પીરસ્યા, પણ વેગને કારણે લાડુ ગળીને પતરાળાની બહાર નીકળી ગયા. ખેતા ભક્તે તરત જ એ લાડુ ઉપાડીને પાછા પોતાના પતરાળામાં મૂકી દીધા. આ જોઈને પ્રભુએ સહજ ભાવે પૂછ્યું, ખેતા, જે લાડુ ગબડીને નીચે પડી ગયા તેને તે પાછા કેમ લીધા? હું તને બીજા ગરમાગરમ લાડુ આપત. ત્યારે ખેતા ભક્તે જે જવાબ આપ્યો તે સૌના હૃદય સ્પર્શી ગયો. તેમણે કહ્યું, મહારાજ, આ પ્રસાદીનો લાડુ તો મોટા મોટા દેવો માટે પણ મળવો અત્યંત દુર્લભ અને મોંઘો પ્રસાદ છે. તો પછી આવા દિવ્ય પ્રસાદને હું જતો કેમ કરું? આ બધું દ્રશ્ય જોઈ રહેલા અન્ય શ્રાવકોના હૃદય પર પરિવર્તિત થયા અને તેમને અનુભૂતિ થઈ કે આ સ્વામિનારાયણ ભગવાન એ સાક્ષાત ઋષભદેવ ભગવાન જ છે. એમ સમજીને તેમને પણ ભાવપૂર્વક મહારાજના દર્શન કર્યા અને પ્રસાદી લીધી.